કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે આ જિંદગી છે, આ જીવન છે તે બહુ વિચિત્ર હોય છે. તમે જ્યારે જે ઈચ્છો તે ત્યારે તમને મળે તેવું ક્યારેય બનતું નથી. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સંતુલન, બેલેન્સ. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે પ્રેમ, પરિવાર અને પૈસો ક્યારેય એક સાથે આવતા નથી. જ્યારે એકને બચાવવાની કોશિશ થાય, જે પ્રયાસ થાય છે, ત્યારે બીજું હાથમાંથી છટકી જાય છે. અને જ્યારે આ ત્રણેય એટલે કે પ્રેમ, પરિવાર અને પૈસો એક સાથે મળે છે ત્યારે જિંદગી હાથમાંથી વહી જાય છે. આ મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સંતુલન બનાવવાની છે, બેલેન્સ બનાવવાની છે. મારા મિત્રો, આપણામાંના ઘણા બધા લોકોએ જોયું હશે, અનુભવ્યું પણ હશે કે આજની આ જે ભાગદોડવાળી જિંદગી છે એમાં દરેક વ્યક્તિ પૈસા કમાવાની પાછળ પડ્યો છે. અને આ પૈસા કમાવાની દોડમાં તે પોતાના પરિવારને પાછળ છોડતો રહ્યો છે. ઇવન કે તે પોતાને પણ ભૂલતો થઈ ગયો છે. જો વ્યક્તિ પોતે જ પોતાને ભૂલી જાય, પરિવારને પૂરો સમય ના આપી શકે અને પછી જો અઢળક પૈસા કમાય તો તેનો શું મતલબ? એટલે અહીંયા જે વાત છે તે એવી છે કે પૈસો એ ખરાબ વસ્તુ નથી, પૈસો જરૂરી છે, પરંતુ પૈસો જે કમાવાની લાલચ છે તે એટલી બધી હાવી ના થવી જોઈએ કે જેના હિસાબે આપણે આપણું પ્રેમ છે, પરિવાર છે, તેની સાથે આપણે નાઇન્સાફી કરી દઈએ. એટલે વાત ફક્ત એટલી જ છે કે આપણે દરેક જણને દરેક વસ્તુનું બેલેન્સ બનાવવાનું, સંતુલન બનાવવાનું છે. પ્રેમને પણ એટલું જ મહત્ત્વ આપવાનું છે, પરિવારને પણ મહત્ત્વ આપવાનું છે. પૈસો થોડો ઓછો હશે તો ચાલશે, પરંતુ પ્રેમ અને પરિવાર તે ખૂબ અગત્યના આપણા જીવનના અંગો છે. પૈસો પણ જરૂરી છે, પરંતુ વધારે લાલચ નહીં રાખીને જરૂર પૂરતું કમાવીએ અને પ્રેમ સાથે, પરિવાર સાથે ખૂબ હસી મજાકથી રહીએ તો તેના જેવું બીજું કોઈ સુખ નથી. બસ મારા મિત્રો, વાત એટલી જ છે કે આ જે સંતુલન છે તે આપણે બનાવી રાખવાનું છે અને આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવવાનું છે. અને આ બધાની એક કડવી વાસ્તવિકતા સાહેબ એ પણ છે કે જ્યારે કોઈ વ્યક્તિને પ્રેમ, પરિવાર અને પૈસો બધું એક સાથે મળે છે ત્યારે જિંદગી બહુ ગંદી મજાક કરે છે અને જિંદગી હાથમાંથી સરકી જાય છે. એટલે મારા મિત્રો, વાત એટલી જ છે કે જે બેલેન્સ બનાવવાનું, સંતુલન બનાવવાનું છે તે પ્રેમ અને પરિવાર વચ્ચે બનાવવાનું છે. પૈસો જરૂર પૂરતો મળે તો તેમાં ચલાવતા શીખી જવું જોઈએ. જો આપણે આટલું કરી શકીએ તો ચોક્કસ જ આપણે આપણા જીવનને ઓર વધારે સારું, બહેતર બનાવી શકીએ. થેન્ક યુ.